નમસ્કાર મિત્રો, પર્યાવરણનો પાઠ 12 ધોરણ 4 બદલાતો સમય જોઈએ તો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1ની અંદર આપણને નીચે આપેલા ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબ લખો. અહીંયા આપણને ચિત્રો આપેલા છે, એના જવાબ આપણે લખવાના છે. પહેલા ચિત્ર છે એની અંદર ઝૂંપડી છે, બીજા ચિત્રની અંદર પાકું મકાન છે, ત્રીજા ચિત્રમાં નળિયાવાળું મકાન, ચોથા નંબરનું જે ચિત્ર છે એમાં તંબુ છે, પાંચમા નંબરનું જે ચિત્ર છે બહુમાળી મકાન અને છઠ્ઠા નંબરનું પતરાવાળું મકાન. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ આપવાના છે. તો અહીંયા જોઈએ પ્રશ્નોના જવાબની અંદર તો નંબર 1ની અંદર એવું લખી દીધું છે કે તમારા દાદા દાદી તમારી ઉંમરના હતા ત્યારે કેવા પ્રકારના ઘરમાં રહેતા હતા. તો અહીંયા આપણે એનો જવાબ આપવાનો છે. પ્રશ્ન નંબર 1નો, મારા દાદા દાદી નળિયાવાળા મકાનમાં રહેતા હતા. નંબર 2ની અંદર એવું કહે છે કે અત્યારે તમે કયા પ્રકારના ઘરમાં રહો છો? અત્યારે અમે પાકા મકાનમાં રહીએ છીએ. નંબર 3ની અંદર ચિત્રમાં આપેલા ઘરમાંથી તમે કયા ઘરમાં રહેવાનું પસંદ કરશો? હું પાકા મકાનમાં રહેવાનું પસંદ કરીશ. નંબર 4ની અંદર આપણને અહીંયા જણાવે છે કે કયા પ્રકારના ઘરની છત બનાવવા લોખંડની સામગ્રી વપરાઈ હશે? તો પાકું અને બહુમાળી મકાન બનાવવામાં વપરાઈ હશે. નંબર 5ની અંદર કીધું છે કે પ્રથમ ચિત્રવાળા ઘરને બનાવવા કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? લાકડું, વાંસ, દોરી અને ઘાસના પૂળા, આટલી વસ્તુની જરૂરિયાત હશે. નંબર 6ની અંદર તંબુ બનાવવા માટે કઈ કઈ સામગ્રીનો ઉપયોગ થયો હશે? વાંસ, દોરડું, પ્લાસ્ટિક, ખીલાનો ઉપયોગ થયો હશે. નંબર 7ની અંદર એવું કીધું છે કે ઘરની છત ઉપર સોલાર પેનલ લગાવવામાં કયા કયા ફાયદા થાય છે અથવા થશે? સૂર્યપ્રકાશથી વીજળી ઉત્પન્ન થશે, વીજ બિલમાં બચત થશે. પ્રશ્ન નંબર 2 છે જોડકા જોડો. જોડકા જોડવાની અંદર આપણે A અને B આ બંનેના જવાબ અહીંયા વચમાં લખવાના છે. તો નંબર 1માં કીધું છે બહુમાળી મકાન. તો બહુમાળી મકાનની અંદર જવાબ આવે છે B, લિફ્ટની સુવિધા. પતરાવાળું મકાન, તો એની અંદર જવાબ આવે છે D, છત ખૂબ ગરમ થઈ જાય. નળિયાવાળું મકાન, તો નળિયાવાળા મકાનની અંદર જવાબ આવે છે સખત તાપથી રક્ષણ. અને ઝૂંપડી છે તો ઝૂંપડીની અંદર જવાબ આવે છે E, ઘાસ કે પાંદડા ડાળીઓની છત. અને નંબર 5 માટીનું કાચું મકાન. તો માટીનું કાચું મકાન છે એની અંદર જવાબ આવે છે C, શણથી કરેલ લીપણ. જોઈએ આગળ તો પ્રશ્ન નંબર 3ની અંદર આપણને અહીંયા એવું કહેવામાં આવ્યું છે કે તફાવત લખો આ બંને વસ્તુને લઈને, કે ઘરની બનાવટ, વપરાયેલી સામગ્રી, થતો ખર્ચ, સુવિધાઓ, ઘરનું ટકાઉપણું વગેરે બાબતો ધ્યાનમાં લઈને નીચેની બાબતો માટે તફાવત લખો. અહીંયા આપણે 2 અલગ અલગ ભાગ આપેલા છે, જોઈએ તો તેમાં એક બાજુ જે આપ્યું છે એ ગામડાના કાચા મકાન અને જે બીજી બાજુ છે એ શહેરના પાકા મકાનની વાત કરવામાં આવી છે. એનો મુદ્દા નંબર 1, આવા મકાનો માટી, શણ, વાંસ, ઘાસ, લાકડું અને નાળિયામાંથી બનેલા હોય છે. જ્યારે આપણે બીજા વાત કરીએ તો શહેરના પાકા મકાનની, આવા મકાન ઈંટો, સિમેન્ટ,
રેતી, કપચી, લોખંડ અને કાચના ઉપયોગથી બને છે. મુદ્દા નંબર 2, આ મકાન બનાવવા માટે ઓછો ખર્ચ થાય છે. સામે પાકા મકાન માટે જોઈએ, આ મકાન બનાવવા લાખો રૂપિયાનો ખર્ચ થાય છે. નંબર 3, આ પ્રકારના મકાનમાં આધુનિક સુવિધાઓ ઓછી જોવા મળે છે, જ્યારે આ પ્રકારના મકાનમાં મોટાભાગની આધુનિક સુવિધાઓ હોય છે. આગળ પ્રશ્ન નંબર 4. પ્રશ્ન નંબર 4ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે પ્રશ્નોના જવાબ લખો. હવે અહીંયા પ્રશ્ન નંબર 1 આપેલો છે આપણને. પ્રશ્ન નંબર 1 જોઈએ તો પ્રશ્ન નંબર 1માં તમારી આસપાસ સ્થળાંતર કરીને આવેલા કુટુંબ વિશે જણાવો. મારા ગામમાં એક પરિવાર દાહોદથી સ્થળાંતર થઈને આવ્યો છે. તે અહીં ખેતીકામમાં રોકાયેલા છે. તેના બાળકો મારી શાળામાં ભણવા આવે છે. તે લોકો ખેડૂતની વાડીએ રહે છે. પ્રશ્ન 4ની અંદર નંબર 2 જોઈએ તો નંબર 2ની અંદર અહીંયા લોકો અલગ અલગ પ્રકારના ઘર કેમ બનાવતા હશે? લોકો આબોહવા, ભૌગોલિક પરિસ્થિતિ, આર્થિક સ્થિતિ અને ઉપલબ્ધ સાધન સામગ્રીને આધારે અલગ અલગ પ્રકારના ઘર બનાવે છે. એના પછી જોઈએ નંબર 3. તો નંબર 3ની અંદર એવું કહેશે કે લોકોને કયા કયા કારણોસર અન્ય સ્થળે રહેવા જવું પડે છે? નોકરી કે વ્યવસાયમાં બદલી થવાથી, ઉચ્ચ અભ્યાસ માટે જવાથી, પૂર, વાવાઝોડું, ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓને કારણે અન્ય સ્થળે રહેવા જવું પડે છે. નંબર 4 જોઈએ તો નંબર 4ની અંદર અહીંયા એવું કહેશે કે પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જવાના કારણો જણાવો. લોકો વધુ સારી સુવિધાઓ મેળવવા, મોટું મકાન ખરીદ્યું હોવાથી, શહેરમાં નોકરી ધંધા હોવાથી લોકો પોતાની ઈચ્છાથી અન્ય સ્થળે રહેવા જાય છે. નંબર 5ની અંદર અહીંયા એવું કહેશે કે એવી કઈ પરિસ્થિતિ હોઈ શકે કે જેના કારણે પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળે બદલવું કે છોડવું પડતું હોય છે. સરકારી યોજનાઓ જેવી કે ડેમ બાંધવો, રોડ રસ્તા બનાવવા, કુદરતી હોનારત, યુદ્ધ અથવા ખાલી કરવાનો કોર્ટના હુકમને કારણે લોકોને પોતાની મરજી ન હોવા છતાં તે સ્થળ બદલવું પડે છે. પ્રશ્ન નંબર 5. પ્રશ્ન નંબર 5ની અંદર જોઈએ તો એમાં નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ખાનામાં લખવાનો છે. જોઈએ એમાં નંબર 1. એતલબેનના ઘરની છત ઉનાળામાં ખૂબ તપી જાય છે તો તેને શાની બનેલી હશે? તો જવાબ આવે છે સી. પરેશભાઈએ પાક્કું મકાન બનાવ્યું છે, તેમાં કઈ વસ્તુનો ઉપયોગ નહીં કર્યો હોય? જવાબ આવે છે ડી, સાણ, માટી. નીરુબેન ઘરની છત બનાવવા વાંસની પટ્ટીઓ લાવ્યા છે, તો નીચે પૈકી કઈ સામગ્રી ઉપયોગમાં લેવાશે? તો જવાબ આવે છે નળિયા, સી. આગળ જોઈએ નંબર 4. નંબર 4ની અંદર એવું કહેશે કે શબનમને પોતાનું બાથરૂમ આધુનિક સગવડોથી સજ્જ બનાવવું છે તો તેઓ કઈ સામગ્રી કારીગરને લાવી આપશે? જવાબ આવે ડી, આપેલ તમામ. હિતેશભાઈને જૂનું મકાન રિપેર કરાવવું છે તો તેઓ કયા કારીગરોને મળશે? તો પ્લમ્બર, કડિયા, સુથાર. તો એમાં તમામ આવશે, કારણ કે બધાની જરૂરિયાત ઊભી થતી હોય છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 6. પ્રશ્ન નંબર 6ની અંદર બદલાતા સમયને અનુરૂપ થયેલ ફેરફાર જણાવો. અહીંયા આપણે જે સમય ફેરફાર થયો એની વાત કરે છે. જોઈએ એમાં એક બાબત આપી છે. ઉદાહરણ તરીકે કુટુંબ. તો કુટુંબની અંદર પહેલાંના સમયમાં શું હતું?
તો કે ઘરના બધા જ સભ્યો એક જ પરિવારમાં સાથે રહેતા. આધુનિક સમયમાં હવે શું બદલાવ આવ્યો છે? તો કે નાનું કુટુંબ સુખી કુટુંબની ભાવના વિકસી છે. આ ઉદાહરણ છે. હવે એ મુજબ આપણે પહેરવેશમાં શું ફેરફાર આવ્યો છે તે જણાવવાનું છે. તો પહેરવેશની અંદર પહેલો નંબર છે પહેરવેશ. તો પરંપરાગત પોશાક ધોતી, જબ્બો અને સાડી. જ્યારે આધુનિક છે એ પેન્ટ, સાડી, શર્ટ, ડ્રેસ અને ટી શર્ટ. ધંધા રોજગારમાં શું ફેરફાર આવ્યો? મુખ્યત્વે લોકો ખેતી અને પશુપાલન કરતા હતા. આધુનિક સમયમાં દુકાન, નોકરી, ફેક્ટરી અને ગેરેજ. ખોરાકમાં શું ફેરફાર આવ્યો? રોટલા, રોટલી, દૂધ, છાશ, કઠોળ, શાકભાજી. અને આધુનિક સમયમાં રોટલી, રોટલો, દૂધ, છાશ, જંક ફૂડ, પનીર, બ્રેડ, પાસ્તા વગેરે. હવે શિક્ષણની અંદર શું ફેરફાર આવ્યો છે? તો કે શિક્ષણની અંદર વાત કરીએ તો કે મોટા ભાગે ગામમાં હોય તે શાળામાં અને ગુરુકુળમાં. જ્યારે આધુનિક સમયમાં આધુનિક સગવડવાળી શાળાઓમાં અને ઓનલાઈન. ઘર કે મકાનમાં શું ફેરફાર આવ્યો? માટી, શણ, લાકડા અને પથ્થરના બનેલા કાચા મકાનો. જ્યારે વર્તમાન આધુનિક સમયમાં રેતી, કપચી, સિમેન્ટ, લોખંડ, ટાઇલ્સ વગેરેથી બનેલા પાકા મકાનો. આગળ જોઈએ પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 7ની અંદર કીધું નીચે આપેલા ચિત્રમાં દેખાતા ઓજારોને ઓળખી તેનો ઉપયોગ જણાવો તથા તે વ્યવસાયકારનું નામ જણાવો એવું આપણને કહે છે. તો આપણે અહીંયા જે ચિત્રો આપેલા છે 1, 2, 3, 4, 5 અને 6. તો આ ચિત્રોને આપણે જોવાના છે અને એના આધારે એના વ્યવસાયકારના નામ આપવાના છે. 6 ચિત્રો જોયા આપણે. હવે એના આધારે વ્યવસાયકારોના નામ આપીએ. તો અહીંયા આપણને જે આપ્યું છે એમાં જોઈએ તો ઓજારનું નામ, ઉપયોગ અને વ્યવસાયકાર એનું નામ કીધું છે. તો અહીંયા આપણે નંબર 1 લઈએ, લેલું. તો ચણતર કરવા માટે અને કડીઓ. નંબર 2 સ્ટેથોસ્કોપ, હૃદયના ધબકારા માપવા. ડૉક્ટર. ચાકડો, માટીના વાસણો બનાવવા અને કુંભાર. કાતર, વાળ કાપવા માટે અને વાણંદ ઉપયોગ કરે. સિલાઈ મશીન, કપડાં સીવવા માટે દરજી. અને આપેલું છે એરણ અને હથોડી. તો એરણ અને હથોડી છે એ લોખંડના ઓજારો બનાવવા લુહાર વાપરે છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 8. પ્રશ્ન નંબર 8ની અંદર અહીંયા આપણને સૂચના આપી છે કે ખોટા શબ્દ છેકી નાખો. હવે એની અંદર આપણે જોઈએ નંબર 1, સોસાયટીઓમાં એક જ જેવા લાગતા મકાનોને ઓળખવા ઘર નંબર અપાય છે. એટલે કે આધાર નંબર આપણે ચેકી નાખીશું. આગળ ગામડામાં જૂની ઢબના કાચા ઘર શહેર કરતાં વધુ જોવા મળે છે. એટલે કે આપણે આધુનિક નવા મકાનો ચેકી નાખીશું. આજે નોકરી કે ધંધાર્થે લોકોનું શહેર તરફ સ્થળાંતર વધુ થઈ રહ્યું છે. એટલે આપણે ગામ ચેકી નાખીશું. એક જગ્યા છોડીને બીજે રહેવા જવું તેને પ્રવાસ ના કહેવાય. શું કહેવાય? સ્થળાંતર કહેવાય. એટલે પ્રવાસ ચેકી નાખીશું. આગળ પ્રશ્ન નંબર 9. પ્રશ્ન નંબર 9ની વાત કરીએ તો પ્રશ્ન નંબર 9ની અંદર 3 બાબતો આપેલી છે અને કીધું છે કે મને ઓળખો. તો એમાં નંબર 1, હું ખેતરમાં કામ કરું છું તથા હળ મારું ઓજાર છે. તો એનો જવાબ આવે છે ખેડૂત. નંબર 2, હું મકાનોનો એવો ભાગ છું જ્યાં તમે રાંધવા બેસો છો. તો રસોડું. હું પ્રાણીઓ વડે ચાલતું માલની હેરફેરનું વાહન છું. તો આવશે બળદ ગાડું. આગળ જોઈએ પ્રશ્ન નંબર 10.
પ્રશ્ન નંબર 10ની અંદર અહીંયા એવી સૂચના આપવામાં આવી છે કે આપણે પ્રોજેક્ટ વર્ક કોઈ પણ બે વ્યવસાયકારોના ચિત્રો ચોંટાડવાના છે. એમાં આપણે જોઈએ તો ખેડૂતનું, પોલીસ, ડૉક્ટર એમાંથી કોઈ પણનું પણ ચોંટાડી શકો. સુથાર, વાણંદ, કડિયો, લુહાર એમનું પણ તમે અહીંયા ચિત્ર ચોંટાડી શકો છો. એટલે તમે કોઈ પણ આના સિવાયના પણ બે વ્યવસાયકારોના અહીંયા ચિત્ર ચોંટાડી શકાય છે. આવજો મિત્રો.